Friends, welcome again to the new topic of liquidation of the company. This is the video of liquidation of the company part 4. Let's start. આપણે કયા ટોપિક ઉપર ડિસ્કશન કરતા હતા? વિડીયો નંબર 3 માં આપણે લિક્વિડેશન બાય ધ ટ્રિબ્યુનલ કે જે પણ કંપની છે એનું વાઇન્ડિંગ અપ યા લિક્વિડેશન તમારે કરવાનું છે તો ટ્રિબ્યુનલ થ્રુ થાય એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરતા હતા અને આ યુનિટ 3 નું તમારું લાસ્ટ વિડીયો છે. હવે પ્રોસીજર ઓફ વાઇન્ડિંગ અપ બાય ટ્રિબ્યુનલ થ્રુ જે તમારું કંપનીનો વાઇન્ડિંગ અપ થાય છે એની જે પ્રોસીજર છે એના ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ ઉપર આપણે ડિસ્કશન સ્ટાર્ટ હતું. એમાં આપણે કેટલા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરી લીધું હતું? ટોટલ એમાં 14 પોઈન્ટ્સ હતા, આપણે 6 પોઈન્ટ ઉપર ડિસ્કશન કરી લીધું છે. The major phases of winding up procedure by the tribunal may consist of the following. તો એમાં જે મેઇન ફેઝ છે વાઇન્ડિંગ અપ પ્રોસીજર બાય ધ ટ્રિબ્યુનલ માં આમાં ટોટલ 14 પોઈન્ટ્સ આવે છે. તો આમાં 6 આપણે ભણી લીધું છે અને ડિસ્કશન કરી લીધું છે. કયા કયા પોઈન્ટ છે એક વખત ફરીથી રિવાઇઝ કરી લઈએ. Circumstances of winding up of company by tribunal, petition for winding up, commencement of winding up by the tribunal, orders of tribunals in relation to winding up petitions, consequence of winding up order by the tribunal, directions for filing statement of affairs. તો ટોટલ તમારે 6 પોઈન્ટ્સ આપણે લાસ્ટ વિડીયો નંબર 3 માં આવી ગયા છે. હવે એના આગળ કયો પોઈન્ટ આવશે? 7 નંબર પોઈન્ટ. The appointment of liquidator by the tribunal કે જે લિક્વિડેટર છે એનું અપોઇન્ટમેન્ટ કોણ કરે છે? ટ્રિબ્યુનલ કરે છે, કંપની નથી કરતી. તો હવે એ તમારું શેમાં આપેલું છે? સેક્શન 275 માં ગિવન છે. તો એની અંદર ટોટલ કેટલા પોઈન્ટ છે? ટોટલ 7 પોઈન્ટ છે. તો સૌથી પહેલો પોઈન્ટ આવે છે તમારો એપોઇન્ટમેન્ટ ઓફ લિક્વિડેટર. તો એટ ધ ટાઈમ ઓફ પાસિંગ of the order of winding up, the tribunal shall appoint an official liquidator or a liquidator from the panel maintained by the central government as the company liquidator. તો જે જ્યારે કંપનીને ઓર્ડર મળી ગયું છે ઓર્ડર અપ કરવાનો, વાઇન્ડિંગ અપ કરવાનું, બરાબર, તો ત્યારે જે ટ્રિબ્યુનલ છે એક ઓફિશિયલ લિક્વિડેટર એપોઇન્ટ કરે છે as a company liquidator. Second છે panel of liquidator, means a group of people, liquidator નું આખું ગ્રુપ. So the provisional liquidator or the company liquidator is appointed from a panel maintained by the central government. એ ક્યાંથી એપોઇન્ટ થાય છે? જે સેન્ટ્રલ ગવર્મેન્ટની આખી પેનલ છે અહીંયાથી એપોઇન્ટ થાય છે. The panel consists of the name of, હવે એ પેનલમાં કયા કયા પર્સન્સ આવે છે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એડવોકેટ્સ, કંપની સેક્રેટરીઝ, કોસ્ટ એકાઉન્ટન્ટ or bodies corporate having such professional notified by the central government. આ બધા panels of liquidator માં આવે છે. These professionals must have at least 10 years experience. હવે આ જેટલા પ્રોફેશનલ છે એમની પાસે મિનિમમ 10 યર્સનો એક્સપિરિયન્સ હોવું જોઈએ. રિમૂવલ ઓફ લિક્વિડેટર ફ્રોમ ધ પેનલ. હવે જે આખી પેનલ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે એમને બનાવી છે, તો એમાંથી તમારે લિક્વિડેટરને કાઢવું હોય તો એની માટેના શું પ્રોવિઝન છે? So the central government may remove the name of any person or from or body corporate from the panel of the ground of misconduct, fraud and professional incompleteness. હવે જે તમારું કંપની લિક્વિડેટર છે, બરાબર, તો એ મિસકન્ડક્ટ છે યા ફ્રોડ છે યા સારી રીતે વર્ક નથી કરી શકતો, તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને રિમૂવ કરી શકે છે પેનલમાંથી. બટ
before removing a person or firm or body corporate from the panel. Panel થી remove કરતા પહેલા he oblique it shall be given a reasonable opportunity of being heard. એને એક opportunity દેવામાં આવે છે કે તમારું excuse તમારે જે પણ હોય કે તમે આ કેમ કર્યું તો એમને કહેવામાં આવે છે કે તમારું પક્ષ રાખો એમ કે તમે કેમ આવી રીતે કર્યું છે એનું સાંભળવામાં આવે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ એનું સાંભળે છે. પાવર ઓફ લિક્વિડેટર. લિક્વિડેટર પાસે જે છે એની પાસે કયા કયા પાવર્સ હોય છે? If the liquidator is appointed by the tribunal. હવે આમાં કીધું ટ્રિબ્યુનલ જે લિક્વિડેટર છે એને બે પર્સન એપોઇન્ટ કરી શકે છે. એક કંપની એપોઇન્ટ કરી શકે છે, એક ટ્રિબ્યુનલ. તો અત્યારે આપણે કેમ કે જે વાઇન્ડિંગ અપ છે એ ટ્રિબ્યુનલ થ્રુ થાય એની વાત કરી છે એટલે બધું જે પણ કરશે પ્રોસેસ એ બધા ટ્રિબ્યુનલ્સ કરશે. એટલે આમાં જે લિક્વિડેટર છે એને કોને એપોઇન્ટ કર્યું છે? ટ્રિબ્યુનલ્સ એપોઇન્ટ કર્યું છે. If the liquidator is appointed by the tribunal may limit and restrict his power. તો જે ટ્રિબ્યુનલ છે એ લિક્વિડેટરની જે પાવર્સ છે એને લિમિટમાં બતાવી દેશે કે તમારે આટલી લિમિટ છે, તમારે એટલા રિસ્ટ્રિક્શન્સ છે તમારા પાવર્સના કે તમારે આટલામાં જ વર્ક કરવાનું છે. Terms and condition of liquidators. So the terms and condition of appointing of a provisional liquidator or company liquidator and the fees payable to him shall be specified. The tribunal તો જે એની ફીસ છે તમે પ્રોવિઝનલ લિક્વિડેટર છે યા કંપની લિક્વિડેટર છે એની જે પણ ફીસ છે એ કોને સ્પેસિફાઈ કરે છે? ટ્રિબ્યુનલ સ્પેસિફાઈ કરે છે. પછી એની પરફોર્મન્સ, એની એક્સરસાઇઝ, એના ક્વોલિફિકેશન અને સાઇઝ ઓફ કંપની કેટલા સાઇઝની છે એ બધી વસ્તુ જોઈને એ લિક્વિડેટરને એપોઇન્ટ કરે છે. Declaration by the liquidator. So on appointing a provisional liquidator or company liquidator, as the case may be, such liquidator shall file a declaration within 7 days from the date of appointment in the prescribed form disclosing conflict or interest of lack of independence in respect to of his appointment. હવે જે પ્રોવિઝનલ લિક્વિડેટર છે હવે એને આ નથી ગમતું કે મારે લિક્વિડેટર બનવું છે તો એ 7 days ની અંદર પોતાને એપોઇન્ટમેન્ટ ને એ ફાઇલ કરી શકે છે. ત્યાં મતલબ પોતાને માટે અહીંયા અરજી આપી શકે છે, એક ડિક્લેરેશન ફોર્મ આપી શકે છે. પ્રોવિઝનલ લિક્વિડેટર while passing a winding up order, એક winding up order પાસ થઈ ગયું છે, the tribunal may appoint a provisional liquidator. ટ્રિબ્યુનલ એક પ્રોવિઝનલ લિક્વિડેટર ને એપોઇન્ટ કરે છે. If any appoint under clause 3 of subsection. હવે subsection 1 of section 273 કે એમને એવું લાગે છે કે આ કંપનીમાં પ્રોવિઝનલ લિક્વિડેટરની રિક્વાયરમેન્ટ છે તો ટ્રિબ્યુનલ એક લિક્વિડેટર એપોઇન્ટ કરી દે છે સેક્શન 273 ના અંડરમાં. તો આ ટોટલ તમારે કેટલા પોઈન્ટ્સ છે? 7 પોઈન્ટ્સ છે. એપોઇન્ટમેન્ટ ઓફ લિક્વિડેટર બાય ધ ટ્રિબ્યુનલ. એમાં શું આવી જશે કે એનો એપોઇન્ટમેન્ટ, પછી એનું રિમૂવલ, પછી એની પેનલ લિક્વિડેટરની આખી, પછી એના પાવર્સ કયા છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કયા છે, પછી જે ડિક્લેરેશન છે લિક્વિડેટરને એને એપોઇન્ટ કરી લીધું તો એને રહેવું છે કે નથી રહેવું, પછી પ્રોવિઝનલ લિક્વિડેટર. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ 8 નંબર, એડવાઇઝરી કમિટી બાય ધ ટ્રિબ્યુનલ. સેક્શન 287. જે ટ્રિબ્યુનલ છે એક એડવાઇઝરી કમિટી બનાવે છે, એમને લાગે છે તો, જરૂરી હોય તો કંપની પ્રમાણે. તો liquidation of a company by the tribunal is a complex and lengthy process. જે કંપનીના લિક્વિડેશન કરવાનું હોય તો એક બહુ કોમ્પ્લેક્સ મીન્સ હાર્ડ અને લેન્ધી પ્રોસેસ હોય છે. ડ્યુરિંગ ધ કોર્સ ઓફ વાઇન્ડિંગ અપ પ્રોસીજર મેની ટેકનિકલ ઇસ્યુઝ એરાઇઝેસ. જે વાઇન્ડિંગ અપ પ્રોસીજર છે એમાં ઘણા બધા ટેકનિકલ ઇસ્યુઝ ઊભા થાય છે.
Many times it is difficult for a liquidator alone to complete liquidation process. તો ઘણી બધી વખત જે લિક્વિડેટર છે એને એકલા આખું પ્રોસેસ કમ્પ્લીટ કરવું, જે લિક્વિડેશનની પ્રોસેસ છે એને અઘરું પડી જાય છે, એ પૂરું નથી કરી શકતો. So the tribunal may pass an order to form the advisory committee to extend necessary support to the liquidator. તો જે ટ્રિબ્યુનલ છે એક ઓર્ડર પાસ કરે છે અને લિક્વિડેટરને નેસેસરી સપોર્ટ મળે એને જે લાગતું હોય તો એક એડવાઇઝરી કમિટી બનાવે છે. હવે એની અંદર the important provisions for formation and functions of the advisory committee are stated as under. તો એના માટે થઈને important provisions કયા કયા છે એડવાઇઝરી કમિટીના ફોર્મેશન એને બનાવવા માટે, પછી એના ફંક્શન્સ કયા કયા છે. તો એના ટોટલ 6 પોઈન્ટ છે. ઓર્ડર ટુ એપોઇન્ટ એડવાઇઝરી કમિટી. Obviously એને કોણ ઓર્ડર આપે છે? ટ્રિબ્યુનલ ઓર્ડર આપે છે. The tribunal may, while passing an order of winding up of a company, may appoint an advisory committee to advise the company liquidator and to report to the tribunal on such matter as per the tribunal's direction. અને જે એડવાઇઝરી કમિટી છે એ કોના ડાયરેક્શન ઉપર વર્ક કરશે? એ પણ ટ્રિબ્યુનલ્સના ડાયરેક્ટર્સ ઉપર ડાયરેક્શન ઉપર વર્ક કરશે અને જે પણ એના રિપોર્ટ્સ હશે એમની પ્રમાણે એ પણ ટ્રિબ્યુનલ્સને બતાવશે, એમને સબમિટ કરશે. હુ કેન બી મેમ્બર ઓફ કમિટી? હવે એડવાઇઝરી જે કમિટી છે એમાં કોણ કોણ મેમ્બર્સ થઈ શકે છે? તો ધ એડવાઇઝરી કમિટી appointed by the tribunal shall consist of maximum 12 members. આમાં મેક્સિમમ તમે વધારામાં વધારા 12 માણસો લઈ શકો છો આ કમિટીમાં. The members shall include, હવે મેમ્બર્સ કોણ કોણ હશે? એમાં creditors and contributors of the company or such other person in such a proportion as the tribunal's direction. या બીજા કોઈ મેમ્બર જે ટ્રિબ્યુનલ્સ ડાયરેક્શન આપે છે. અને કેટલા મેમ્બર્સ લેવાના છે? ઈ સાઇઝ ઓફ કંપની કે નાની છે મોટી છે એ પ્રમાણે એ નક્કી કરે છે કે જે એડવાઇઝરી કમિટી છે એમાં કેટલા મેમ્બર રહેશે. ડિસાઇડિંગ ઓન મેમ્બર્સ ઓફ કમિટી. So the company liquidator shall convene a meeting of creditors and contributors of the company within 30 days from the date of order of winding up. તો જે કંપની લિક્વિડેટર છે એક મીટિંગ કરે છે ક્રેડિટર્સ એન્ડ કોન્ટ્રીબ્યુટર્સ સાથે જે કંપનીના છે 30 ડેઝની અંદર, જે દિવસથી બાઇન્ડિંગ અપનું ઓર્ડર એને મળ્યું છે. અને ટ્રિબ્યુનલ ટુ ડિટરમાઇન ધ પર્સન્સ હુ મે બી ધ મેમ્બર્સ ઓફ ધ એડવાઇઝરી કમિટી. પછી જે ટ્રિબ્યુનલ છે એ ડિસાઇડ કરે છે કે કયા કયા મેમ્બર્સ યા કયા પર્સન્સ આ કમિટીના મેમ્બર્સ હશે. રાઇટ્સ ઓફ કમિટી. કમિટીના રાઇટ્સ કયા કયા છે, એ શું કરી શકે છે, એની પાવર્સ કઈ કઈ છે? So the advisory committee shall have the right to inspect the book of account. એકાઉન્ટની બુક ઇન્સ્પેક્ટ કરી શકે છે, અધર ડોક્યુમેન્ટ્સ જો ચેક કરી શકે છે, એસેટ્સ એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ધ કંપની. કંપનીની જે પણ પ્રોપર્ટી છે એનું વેરિફિકેશન કરી શકે છે. અંડર લિક્વિડેશન એટ ધ રીઝનેબલ ટાઈમ. અને કેવી રીતે કરવાનું? એક રીઝનેબલ ટાઈમમાં તમારે બધી પ્રોસેસ કમ્પ્લીટ કરવાની. Meeting to convey and procedure to follow. So the provisions relating to the convening of the meeting, the procedure to be followed at the meeting and other matters relating to the advisory committee shall be such as may be prescribed. હવે જે પણ એડવાઇઝરી કમિટીમાં જે પણ પ્રોબ્લેમ્સ આવે છે યા જે પણ એમને કહેવાનું હોય છે તો એ બધું એક મીટિંગમાં થઈને બધું કહે છે અને બધાને કન્વે કરે છે, ઓબે કરાવે છે. અને જે પણ પ્રોસીજર છે એ બધી પ્રોસીજર તમારે મીટિંગ થ્રુ થઈને જાય છે. ચેરમેન. હવે એડવાઇઝરી કમિટી જે છે એનું ચેરમેન કોણ હશે? So the company liquidator shall be chairman at the meeting of the advisory committee. જે advisory committee છે એનું chairman company liquidator હશે.
9 number point, submission of report by company liquidator, section 281. So when the tribunal has made liquidation order or appoint a company liquidator, such liquidator એક લિક્વિડેશન ઓર્ડર આપી દીધું છે કંપની માટે અને એક કંપની લિક્વિડેટર એપોઇન્ટ કરી દીધું છે. સચ લિક્વિડેટર હેઝ ટુ સબમિટ અ રિપોર્ટ. જે લિક્વિડેટર છે એક રિપોર્ટ સબમિટ કરવાની હોય છે ટુ ધ ટ્રિબ્યુનલ વિથ ઇન 60 days ફ્રોમ ધ ઓર્ડર. 60 days ની અંદર એને આખી કંપનીથી રિલેટેડ રિપોર્ટ ટ્રિબ્યુનલમાં સબમિટ કરાવવાની હોય છે. મીન્સ 2 month એમને આપે છે. બરાબર. Actions of tribunal after liquidator's report. Tribunals ના actions હવે જ્યારે liquidators જે છે કંપની liquidator યા provisional liquidators એને report આપ્યો તો the action of the tribunal after liquidator reports can be discussed in the three groups. એ three groups માં discuss કરવામાં આવે છે as under. So three parts છે એના. First one is directions of the tribunal on report of company liquidator. જે કંપની લિક્વિડેટર ની રિપોર્ટ છે એમાં ડાયરેક્શન્સ આપે છે ટ્રિબ્યુનલ. સેક્શન 282. તેમાં ટોટલ 5 પોઈન્ટ છે. ફિક્સિંગ ટાઈમ ઓફ કમ્પ્લીટિંગ પ્રોસીજર. એમાં શું હોય છે ડાયરેક્શન્સમાં કે જે પર પ્રોસીજર છે એનું ટાઈમ તમારે ફિક્સ કરી દેવાનો કે આટલા ટાઈમમાં તમારે કમ્પ્લીટ કરવાની છે પ્રોસીજર. ઓર્ડર ટુ સેલ ધ કંપની ઓર એસેટ્સ. પછી the tribunal examine the report submitted to it by the company liquidator and after hearing the company liquidator જે ક્રેડિટર્સ છે કંપનીના પછી કોન્ટ્રીબ્યુટર્સ છે યા બીજા જે પણ ઇન્ટરેસ્ટેડ પર્સન છે ઈ સેલ ઓર્ડર ટુ સેલ ધ કંપની. ઈ સેલ ધ મતલબ કંપનીને સેલ કરવાનું ઓર્ડર આપી શકે છે. The tribunal, if thinks fit, tribunal ને બરોબર લાગે છે, may appoint a sale committee comprising of such creditors, promoters and officers of the company to assist the company liquidator in sale of the company. તો એ એક એપોઇન્ટમેન્ટ કરી શકે છે, એપોઇન્ટ કરી શકે છે સેલ કમિટીને અને એમાં જે પણ સારી રીતે તમારી કંપનીમાં સેલ થતું હોય એ બધું કરી શકે છે. થર્ડ વન, એક્શન્સ ફોર ફ્રોડ. ઇફ ધ ટ્રિબ્યુનલ કમ્સ ટુ નો. હવે ટ્રિબ્યુનલ ને ખબર પડી કે જે પણ પર્સન ગમે તે કંપનીમાં એક પર્સન છે જેને ફ્રોડ કર્યું છે એને રિપોર્ટ મળ્યો તો ધ ટ્રિબ્યુનલ સેલ ઓર્ડર ફોર ઇન્વેસ્ટિગેશન. તો એ તરત જ કંપનીમાં એ પર્સન ઉપર ઇન્વેસ્ટિગેશન કરવાનું ઓર્ડર કરી દેશે યા કંપનીમાં જે પણ ફ્રોડ થયું હોય એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું ઓર્ડર આપી દે છે અને એ પર્સનની અગેન્સ્ટ એક ક્રિમિનલ કમ્પ્લેન કરે છે જે પણ એ ફ્રોડમાં ઇન્વોલ્વ હોય છે જે પર્સન. Preserving and enhancing value of assets. So the tribunal may order for taking such steps and measures as may be necessary to protect, preserve or enhance the value of assets of the company. તો ટ્રિબ્યુનલ ને કંપનીની જે પણ વેલ્યુ છે એને પ્રોટેક્ટ કરવા માટે જે પણ સ્ટેપ્સ લેવા પડે છે એ લઈ શકે છે. Any other directions? So the tribunal may pass such other orders or give such other direction as it considered fit. તો ટ્રિબ્યુનલ ગમે તે ઓર્ડર પાસ કરી શકે છે, ગમે તે ડાયરેક્શન્સ આપી શકે છે જે એને લાગે કે કંપનીના માટે બેનિફિશિયલ છે અને એને બરોબર લાગે. પછી કસ્ટડી ઓફ કંપનીઝ પ્રોપર્ટીઝ, સેક્શન 283. So when the tribunal has made an order for winding up of a company, જ્યારે ટ્રિબ્યુનલ ઓર્ડર આપી દીધું છે કંપનીને વાઇન્ડિંગ અપ કરવા માટે
તો ધ લિક્વિડેટર શેલ ટેક ઇન્ટુ હિઝ કસ્ટડી. તો જે કંપની છે એને કોણ કસ્ટડીમાં લે છે? લિક્વિડેટર. આર કંટ્રોલ ઓલ ધ પ્રોપર્ટી, અને પ્રોપર્ટી ઉપર ફૂલ કંટ્રોલ લઈ લે છે. All the property and effects of the company shall be deemed to in the custody of the tribunal from the date of the order of the winding up of the company. જે દિવસના કંપનીને વાઇન્ડિંગ અપ કરવાનું આવે છે એનું ઓર્ડર નીકળી જાય છે તે દિવસથી એની કસ્ટડી કોની પાસે આવી જાય છે? ટ્રિબ્યુનલ પાસે આવી જાય છે. Third one, settlement of list of contributors and applications of assets, section 285. So immediately after the winding up order by the tribunal, તો જ્યારે ટ્રિબ્યુનલ ઓર્ડર આપી દીધું છે વાઇન્ડિંગ અપ કરવા માટેનું, તો એના પછી તરત જ તે ધ કંપની લિક્વિડેટર શેલ સેટલ એ લિસ્ટ ઓફ કોન્ટ્રીબ્યુટર, એ એક લિસ્ટ બનાવે છે કોન્ટ્રીબ્યુટર્સની. he has to rectify the register of members. તો જે પણ એના મેમ્બર્સની રજિસ્ટર્સ હોય છે એમાં એને શોર્ટ લિસ્ટ કરે છે. in conduct of the act, એ એક્ટ પ્રમાણે he has to undertake steps to use the assets of the company to discharge of its liability. અને એના જે પણ કંપનીઝના લાયબિલિટીઝ છે એનાથી એને ડિસ્ચાર્જ કરવા માટે થઈને સ્ટેપ્સ લે છે. તો આ ટોટલ તમારે કેટલા પોઈન્ટ્સ થયા? 3 પોઈન્ટ્સ થયા. બરાબર. એક્શન્સ ઓફ ટ્રિબ્યુનલ આફ્ટર લિક્વિડેટર્સ રિપોર્ટ. લિક્વિડેટરને રિપોર્ટ મળે પછી તમે જે ટ્રિબ્યુનલ્સ એક્શન્સ લેશે એના ઉપર. સૌથી પહેલો શું હતું કે ડાયરેક્શન્સ આપે છે, પછી ટ્રિબ્યુનલ, પછી કસ્ટડી કોની પાસે હોય છે, પછી સેટલમેન્ટ કરવા માટે કે જ્યારે એનો ઓર્ડર મળી ગયું વાઇન્ડિંગ અપ કરવાનું તો એની જે પણ કોન્ટ્રીબ્યુટર્સ છે બધા એનું કેવી રીતે સેટલમેન્ટ કરવાનું, એના કે જેના બાકી રૂપિયા હોય બધું મનીથી રિલેટેડ બધી વસ્તુ એમાં હોય છે. 11 number point, submission of periodical report to the tribunal, section 288. So the tribunal can take a final decision. Tribunal final decision લે છે regarding winding up of the company on the basis of liquidator report. Liquidator ના report ના basis ઉપરથી એ final decision લે છે. The liquidator has to submit to the tribunal his periodical report. Any periodical report એ submit કરે છે tribunal ને. તેમાં બે ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ છે એનાથી રિલેટેડ. કયા કયા છે? પહેલો છે ધ કંપની લિક્વિડેટર હેઝ ટુ મેક પીરિયોડિકલ રિપોર્ટ ટુ ધ ટ્રિબ્યુનલ. તો સૌથી પહેલા તો એક પીરિયોડિકલ રિપોર્ટ બનાવે છે ટ્રિબ્યુનલ માટે. he has to make report at the end of every quarter with respect to the progress of winding up of the company. every 3 monthsમાં એ એક 3 મંથની એક રિપોર્ટ એની પ્રોગ્રેસની બનાવે છે અને એ રિપોર્ટ કોને સબમિટ કરે છે? ટ્રિબ્યુનલમાં. એવરી ક્વાર્ટર મીન્સ એવરી 3 months. The tribunal may, on an application by the company liquidator, review the orders made by its. તો ટ્રિબ્યુનલ એમાં રિવ્યુ આપે છે જે કંપની લિક્વિડેટર એપ્લિકેશન મોકલી છે, સબમિટ કરી છે, and make such modification as it think fit. અને એમાં કંઈક મોડિફિકેશન યા ચેન્જીસની રિક્વાયરમેન્ટ હોય છે તો એ એમાં કરી દે છે યા બતાવી દે છે કે આમાં આટલું ચેન્જ કરવાનું છે તમારે. 12 number point, stay on winding up. હવે જે કંપનીનું લિક્વિડેશન થાય છે, વાઇન્ડિંગ અપ થાય છે, હવે એના ઉપર સ્ટે લગાડવાનું કે આમાં હવે આનું અત્યારે વાઇન્ડિંગ અપ નહીં થાય, ડિસોલ્યુશન નહીં થાય, ત્યારે શું કરવાનું, એની કઈ કઈ કન્ડિશન્સ છે? તો સેક્શન 289 એમાં ટોટલ તમારે 6 કન્ડિશન્સ આવે છે. કન્ડિશન્સ ફોર સ્ટે ઓર્ડર. So the tribunal can issue a stay on winding up on the application of a promoter, shareholders or creditors or any other interested persons. એક ટ્રિબ્યુનલ જે છે એક સ્ટે એપ્લિકેશન મોકલી શકે છે બધાને. The application for a stay can be made for the purpose of, જે એપ્લિકેશન સ્ટે ની છે એ શેની માટે બનાવવામાં આવે છે? Creating an opportunity
કંપનીને એક ઓપોર્ચ્યુનિટી આપે છે ટુ કમ બેક એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ કંપની ફોર સચ ટાઈમ એઝ મે બી અલાઉડ નોટ એક્સીડિંગ 180 ડેઝ. કે તમારે કમ બેક કરવું હોય તો તમે કરી શકો છો, તમારા કંપનીમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય તો આ જે સ્ટે ઓર્ડર છે કેટલા દિવસનું હોય છે? મેક્સિમમ 180 ડેઝ નું હોય છે. બરાબર, મીન્સ 6 મંથનું સ્ટે ઓર્ડર તમને મળી શકે છે મેક્સિમમ. Furnishing security by applicant. So the tribunal may, while passing the order under subsection, require the applicant to appoint such security as to cost as is considered fit. તો એક સિક્યોરિટી એપોઇન્ટ કરી શકે, જે એપ્લિકેન્ટ છે તો એ સિક્યોરિટી એપોઇન્ટ કરી શકે છે, એને જે પણ કોસ્ટમાં લાગે છે કે એની સેલરી કેટલી આપશો એટલા ઉપર કરી શકે છે એપોઇન્ટ. Chapter 19 Provisions. So where an order under subsection 1 is passed by the tribunal, જ્યારે ઓર્ડર પાસ થઈ ગયું છે ટ્રિબ્યુનલ થ્રુ, the provision of chapter 19 shall be followed in respect of the consideration and sanction of the scheme of revival of the company. Revival of the company ના મીન્સ કંપનીને કેમ બેક કરવા માટેની એમાં સ્કીમ્સ આપેલી હોય છે, એને કેમ બેક કરવું હોય યા ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો ચેપ્ટર 19 સ્પેસિફાય પ્રોવિઝન રિલેટિંગ ટુ રિવાઇવલ એન્ડ રિહેસમેન્ટ ઓફ સિક કંપનીઝ. જે કંપનીનો લિક્વિડેશન કરવાનું આવે છે તો એમાં કમબેક કરવા માટે યા એનું ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે થઈને ચેપ્ટર 19 માં એના પ્રોવિઝન્સ આપેલા છે. Making stay order on liquidator application. The tribunal may at any time after making a winding up order on an application of the company liquidator make a stay order on the winding up proceeding. જે કંપની લિક્વિડેટર છે એ ટ્રિબ્યુનલને એપ્લિકેશન મોકલે છે કે તમે કંપનીમાં સ્ટે ઓર્ડર લગાડી દો or any part thereof for such time and on such terms and condition as it thinks fit. અને એમાં સ્ટે ઓર્ડરમાં એના જે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એને ટ્રિબ્યુનલને બરાબર લાગે છે એમાં લગાડે છે. Requiring liquidators to submit the facts. The tribunal may, before making an order under this section, વાઇન્ડિંગ અપનું ઓર્ડર ઈ પાસ કરે સેક્શન પ્રમાણે તો requires the company liquidator to furnish to its report with respect to any facts or matter which are in his opinion relevant to the application. તો કંપની લિક્વિડેટરને એ કહે છે કે તમારી પ્રમાણે જે તમને તમારા ઓપિનિયન પ્રમાણે એમાં રિપોર્ટમાં તમારે એમાં ફેક્ટ્સ યા મેટર્સ લખવાના રહેશે. Informing the registrar. A copy of every order, જે પણ ઓર્ડર થાય છે ડિસોલ્યુશનનું યા વાઇન્ડિંગ અપનું યા પછી તમારે સ્ટે ઓર્ડર આવે છે, એ બધાની કોપી તમારે ક્યાં રજિસ્ટ્રારમાં મોકલવાની કમ્પલસરી રહેશે, એમને પોતાના રેકોર્ડમાં રાખવા માટે. રજિસ્ટ્રાર ઓફિસ જે છે એમના જે પણ રજિસ્ટર છે એના બુક્સ છે એમાં રેકોર્ડ એ કંપનીના રેકોર્ડમાં એ બધું લખીને રાખશે. Dissolution of the company by tribunal. The application for dissolution by the liquidator. Dissolution of company dissolution tribunal through જે થાય છે એ તમારું શેમાં આપેલું છે પ્રોવિઝનમાં સેક્શન 302. તેની અંદર 4 પોઈન્ટ્સ આવે છે. એપ્લિકેશન ફોર ડિસોલ્યુશન બાય ધ લિક્વિડેટર. જે કંપનીનો લિક્વિડેટર છે યા જે ટ્રિબ્યુનલ લિક્વિડેટર એપોઇન્ટ કર્યું છે તો when the affairs of a company had been completely wound up, the company liquidator shall make an application to the tribunal for dissolution of the company. જ્યારે આખી પ્રોસીજર વાઇન્ડિંગ અપની કમ્પ્લીટ થઈ જાય છે તો જે કંપનીનો લિક્વિડેટર છે એક એપ્લિકેશન બનાવે છે અને એ ટ્રિબ્યુનલને આપે છે ડિસોલ્યુશન કરવા માટે.
ટ્રિબ્યુનલ્સ એક્શન્સ ટુ ડિસોલ્વ ધ કંપની. હવે એને જ્યારે એપ્લિકેશન મળી જાય પછી ટ્રિબ્યુનલ શું એક્શન્સ લે છે? The tribunal on an application filed by company liquidator, or when the tribunal is of the opinion that it just and reasonable to dissolve the company, shall make order to dissolve the company from the date of order, and the company shall be dissolved accordingly. પછી જે ટ્રિબ્યુનલ છે તરત જ તે એનું ઓર્ડર પાસ કરે છે કે આ કંપનીને તમારે ડિસોલ્વ કરી નાખવાનું છે અને જે પણ એ ડાયરેક્શન કે એ ડાયરેક્શન પ્રમાણે કંપનીને ફોલો કરવાનું રહેશે, એ પ્રમાણે વર્ક કરવાનું રહેશે. એ કોપી ઓફ ડિસોલ્યુશન ટુ રજિસ્ટ્રાર. હવે ટ્રિબ્યુનલ જે ઓર્ડર પાસ કરે છે પછી એની એક કોપી તમારે રજિસ્ટ્રાર ઓફિસમાં મોકલવાની રહેશે અને જે દિવસનું ઓર્ડર ઇસ્યુ થયું છે એ દિવસથી ગણીને તમારે 30 ડેઝની અંદર એ કોપીને રજિસ્ટ્રાર ઓફિસમાં મોકલી દેવાનું. શેના માટે થઈને? તમારા કંપનીના રેકોર્ડ તરીકે એ રાખશે. પનિશમેન્ટ ટુ લિક્વિડેટર ફોર ડિફોલ્ટ. હવે લિક્વિડેટર કઈ ફોલ્ટમાં આવ્યું તો એની પનિશમેન્ટ શું હોય છે? તો the company liquidator shall be punishable with fine up to 5,000 for every day during which the default continues. Per day એને 5,000 રૂપીસ ફાઇન ભરવાનું રહે છે જ્યાં સુધી એનું જે ફોલ્ટ છે કોન્ટિન્યુ રહે છે. Point number 14, powers of tribunals to declare dissolve of the company. ટ્રિબ્યુનલ પાસે પાવર્સ હોય છે કે ડિક્લેર કરી શકે છે કે જે કંપની છે એ એનું ડિસોલ્યુશન કેન્સલ થઈ ગયું છે. તેના બે પોઈન્ટ છે કે કેવી રીતે તમે એને કેન્સલ કરી શકો છો. ફર્સ્ટ વન ઇઝ ડિક્લેરિંગ ડિસોલ્યુશન એઝ વોઇડ. તો વન્સ એ કંપની હેઝ બીન ડિસોલ્વ, એક વખત તમારી કંપની ડિસોલ્વ થઈ ગઈ છે, ધ ટ્રિબ્યુનલ મે એટ એની ટાઈમ વિધિન 2 years of the date of dissolution make an order. 2 yearsની અંદર જે દિવસથી તમારે કંપની ડિસોલ્વ થઈ એ દિવસથી 2 yearsની અંદર ટ્રિબ્યુનલ એક ઓર્ડર બનાવી શકે છે. upon such terms as the tribunal thinks fit, ટ્રિબ્યુનલ્સને જે બરોબર લાગે છે, declare the dissolution to be void. તો એના જે ડિસોલ્યુશન છે એને એ કેન્સલ કરે છે. And thereupon the company is considered as it had not been dissolved. અને હવે કંપનીને માનવાનું છે, કન્સિડર કરવાનું છે કે ડિસોલ્વ નથી થઈ, મીન્સ બંધ નથી થઈ. સેકન્ડ વન, ફાઇલિંગ એ કંપની ઓફ ટ્રિબ્યુનલ્સ ઓર્ડર વિથ ધ રજિસ્ટ્રાર. હવે તમારી જે કંપની છે એ ડિસોલ્વ નથી થઈ, બરાબર, એ કેન્સલ થઈ ગયું છે. હવે તમારી કંપની રેગ્યુલર કંપનીની જેમ આવી ગઈ છે, તો તમારે એની માટે થઈને જે ઓર્ડર આવ્યું છે એ તમારે રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને એની એક કોપી અહીંયા ફાઇલ કરાવવાની રહેશે અને રિપોર્ટ કરાવવાનું રહેશે. તો ટોટલ તમારે કેટલા પોઈન્ટ્સ હતા? ટોટલ તમારે 14 પોઈન્ટ્સ છે. અને 14 પોઈન્ટ્સ શેની માટે હતા? લિક્વિડેશન બાય ધ ટ્રિબ્યુનલ, બરાબર. તો એની માટેના ટોટલ તમારે મેઇન પોઈન્ટ્સ છે. મીન્સ 14 પોઈન્ટ્સ તો નથી, એ તો બહુ મોટો ટોપિક છે, પણ 14 પોઈન્ટ્સમાં આપણે એને કવર કરવાની ટ્રાય કરી છે, બરાબર. તો આ વિડિયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે અને અહીંયા તમારું યુનિટ 3 પણ અહીંયા તમારું કમ્પ્લીટ થાય છે, લિક્વિડેશન ઓફ ધ કંપની. એના પછીના વિડીયોમાં આપણે યુનિટ 4 કેસ સ્ટડી ઓન કંપની ઇન ન્યૂ યુનિટ યા ન્યૂ ચેપ્ટર સાથે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.